ગુજરાત એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે, જેમણે હથિયાર મેળવવા માટે બોગસ લાયસન્સનો કર્યો છે ઉપયોગ. આ 16 શખ્સો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા. 16 લોકો પાસેથી 8 રિવોલ્વર તથા તેમના 310 રાઉન્ડ્સ, 2 પિસ્તોલ તથા તેમના 88 રાઉન્ડ્સ અને 5 બારબોન ગન તેમજ 91 રાઉન્ડ્સ મળી અને કુલ 15 હથિયારની સાથે 489 રાઉન્ડઅપ રિકવર કરી અને જપ્ત કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસે 16 ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ શખ્સો અમદાવાદ, સુરત, બોટાદ અને સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવનારા કુલ 23 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 108 વ્યક્તિઓ વિરુદ્ધ આ કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે. આ તમામ શખ્સો 5 થી 25 લાખ રૂપિયામાં મેળવતા હતા બોગસ લાયસન્સ. જૂના લાયસન્સમાં પણ કરવામાં આવતી હતી ગેરરીતિ. નાગાલેન્ડથી હથિયારો મેળવ્યા હોવાનું સામે આવતા ત્યાંના કોઈ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.